સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીમાં બીમારી દૂર કરવાની ધાર્મિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો અમરેલી એલસીબીએ પર્દાફાશ કર્યો છે। અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લાઓમાં થયેલા અંદાજે 20 જેટલા છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। એલસીબી ટીમને મોટી સફળતા મળી છે। આ કેસમાં રાજકોટના રમેશ લકુમ, ભરત લકુમ, ઉપેન્દ્ર લકુમ નામના 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ વડિયા પંથક સહિત અન્ય તાલુકા મથકો પર ધાર્મિક વિધિ કરવાના બહાને લોકો પાસેથી રોકડ અને સોનાના દાગીના લૂંટી લેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ અને સોનાના દાગીના મળી કુલ 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમરેલી એલસીબીને મોટી કાર્યવાહી, જેમાં છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। વધુ માહિતી માટે અમરેલીથી અમારા સંવાદદાતા અશોક મણવર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી અશોક, અમરેલી એલસીબીની એક કાર્યવાહી સામે આવી છે અને ગેંગને ઝડપી પાડી છે, શું વધુ માહિતી છે? જી ચોક્કસ જણાવી દઉં છું કે હાલ તો અમરેલી જિલ્લામાં વિધિના નામે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી લેવામાં આવી છે। ખાસ કરીને અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર સહિત જિલ્લાઓમાં છેતરપિંડી કરવામાં આવી છે ને 20 જેટલા ગુનાઓ છે તેને ડિટેક્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને અમરેલી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે। ખાસ તો વિધિના નામે લોકોને ભરમાવી અને અલગ અલગ વિસ્તારની અંદર આવી વિધિના નામે લોકોને છેતરપિંડી કરતા હોય તેવું સામે આવ્યું હતું, તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। છેતરપિંડીને લઈને 3 શખ્સોને અમરેલી એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવી છે। ખાસ કરીને વડિયા પંથકમાં પણ આ ઘટના બની હોય તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી હતી। તે ઝડપાયેલા વ્યક્તિની તપાસ કરતા તેમના નામ પણ સામે આવ્યા હતા। ખાસ કરીને રમેશ લવકુ, ભરત લકુમ અને ઉપેન્દ્ર લકુમ નામના 3 શખ્સોને ઝડપી કરવામાં આવી છે। હાલ તો તેમની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત 2.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ને એલસીબી ટીમને સફળતા મળી હતી। આ લોકો અન્ય જગ્યાએ કોઈ આવી ઘટનાઓ બની હોય કે અન્ય લોકોને પણ આવી રીતે છેતરપિંડી કરી હોય તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। જી અશોક, આ જે ગેંગ છે એ કેટલા સમયથી લોકો સાથે છેતરપિંડી કરતી આવી છે અને ધાર્મિક વિધિના નામે કેવી રીતે લોકો સાથે છેતરપિંડી કરતી હતી? ખાસ કરીને જે બીમારી હોય તેમજ અન્ય કોઈ ઘરની અંદર કોઈ તકલીફ હોય તેવી નવી તેમને લોભાણવી વાતો કરી અને તેમની સાથે તેને ભોળ પણ કરતા હતા અને તેમની પાસેથી આવી અનેક જાતની વિધિઓ કરવાના બહાને તેમની પાસે પૈસા તેમજ દાગીના પડાવતા હોય। તેમજ હાલ તો આ લોકો કેટલા સમયથી આ લોકો આવે, કેટલા લોકો સાથે આવી છેતરપિંડી કરી હોય અને કેટલા સમયથી કરતા હોય તે અંગેની હાલ તો અમરેલી એલસીબી ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે। હાલ તપાસ બાદ વધુ જાણવા મળશે કે આ લોકો કેટલા સમયથી આ કાર્યમાં સંકળાયેલા હતા અને અન્ય આ લોકો સાથે કોઈ અન્ય વ્યક્તિઓ સંકળાયા છે કેમ છે તેની હાલ તપાસ શરૂ છે। તપાસ બાદ આ અંગેની વધુ જાણકારી જોવા મળશે। જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।